જાય છે. ગ્રુપ નાનું છે એટલે આપણે થોડુંક ફોર્મેટ બદલી કાઢીએ. 3 ને 3 6 છે. 3 જણા આ બાજુ આવી જાય. 3 અને જોઈએ તમારે કોઈ સ્પેશિયલ સિલેક્શન છે? બીકોઝ આઈ એમ મેકિંગ 2 groups. You are the umpire. આપણે વિચારણા કરી રહેલા કે આપણે આ સુખી કેવી, સુખની વ્યાખ્યા એ વ્યક્તિએ જુદી છે. એનું કારણ શું છે કે સુખ એ બહારના સંયોગો ઉપર આધારિત હોય. આપણી એવી માન્યતા છે કે બહારની વૈભવશાળી વસ્તુઓ હોય, જેને કહેવાય મોટર ગાડી ને બંગલા બધું હોય એટલે સુખ છે. એક આપણો એક આભાસ, ભ્રમ. પણ આ બધું હોવા છતાં પણ માણસ એના પ્રત્યેનો અભિગમ કેવી રીતનો રાખે છે, એના પર સુખ અને દુઃખની વ્યાખ્યા નક્કી કરવી એ વધારે પ્રેક્ટિકલ છે. દાખલા તરીકે એક વ્યક્તિ મર્સિડીઝ લઈ અને હાઈવે ઉપર પસાર થઈ ગયો છે. મજાની કાર છે, એર કન્ડિશન છે, કોઈ તકલીફ નથી, અને ફૂલ સ્પીડમાં ચાલી રહ્યો છે. નવી જ મર્સિડીઝ. એટલે એવી કાર બીજા કોઈ અન્ય ટ્રાવેલર્સ પાસે છે, પણ એની ધૂનની અંદર આનંદ કિલ્લો કરતો એનું વાહન હંકારીને જઈ રહ્યું છે. એની સાથે જ રસ્તામાં જોઈન થયેલો એક વ્યક્તિ એ બાઇક ઉપર, સ્કૂટર ઉપર તો એક વ્યક્તિ મર્સિડીઝની અંદર ગાડી હંકારી રહ્યો છે. પોતે ખુશ મિજાજની છે. એના જેવી ગાડી હમણાં નવી જ આવી એટલે એના નેબરહુડમાં ભાગ્યે જ કોઈને હશે, એટલે એની તાનની અંદર છે અને ખુશ મિજાજમાં ચલાઈ રહ્યો છે. એની સાથે બીજી વ્યક્તિ પણ એ જ હાઈવે ઉપર એનું સ્કૂટર ચલાવી રહ્યું. એ સ્કૂટર લગભગ 15 વર્ષ જૂનું છે. એની ગતિ જેટલી મર્સિડીઝની ગતિ હોય એ પ્રમાણે એનું સ્વરૂપ 14 વર્ષ પહેલાનું આ મોડેલ, એટલે સમજી શકાય કે કેવું હોય. પેલી મર્સિડીઝની અંદર બેઠેલો એર કન્ડિશનની અંદર જે ચલાવી રહ્યો છે એનો જે આનંદ અને મજા માણી રહ્યો, એને આ ધૂમ તાપની અંદર સ્કૂટર ઉપર ચલાવવાનું અને વચ્ચે પાછું અટકી જાય, ગમે એટલી સ્પીડ મારવાનો પ્રયત્ન કરે છતાં એની ગતિથી એ ચલાવી ન શકે અને પાછો પરસેવાથી રેબઝેબ પણ થઈ જાય. એટલે એની નજર પેલી મર્સિડીઝ ગાડી ઉપર જાય છે. એટલે એના મનની અંદર શું વિચાર આવે છે કે મારે પણ મર્સિડીઝ હોય, મારા કરતા ભલે મારી પાસે સ્કૂટર છે પણ સ્કૂટરની અંદર મને જે મજા છે, આનંદ છે, એના કરતાં આ જે મર્સિડીઝ ચલાવી રહ્યો છે એનો તો આનંદ ગજબ છે. એટલે એ સુખીઓ છે અને હું કેવો છું? દુઃખી. કારણ કે આટલી 30 વર્ષની મજૂરી કરું છું, સવારથી સાંજ, દિવસના 12-15 કલાક અને અઠવાડિયાના 6-7 દિવસ, છતાંય હજી મારી પાસે એટલું બેલેન્સ નથી થયું કે જેટલી હું આ મર્સિડીઝ એફોર્ડ કરી શકું. એટલે જ્યાં અને જેટલી વખતની દ્રષ્ટિ એની મર્સિડીઝ ઉપર પડે છે ત્યાં એને એમ લાગે છે કે આ સુખ્યો છે અને હું દુઃખી. હવે એની પાછળ થોડે આગળ જાય તો એક બિચારો માણસ પરાણે જાણે ઢાળ ઉપર પેલા પેડલ મારી રહ્યો હોય એવી રીતે મજૂરી કરે, પરાણે મહાન એ બ્રેથલેસ થઈ જાય ત્યાં સુધી ગાડી સાયકલ ઉપર પેડલ મારીને એટલો ઢાળ ચડી રહ્યો છે.
પેડલ મારતા મારતા થાકી જવાય છે, શ્વાસ પણ રોકવો પડે છે, ઉતરી પણ જવું પડે છે, પાછો થોડો શ્વાસ મૂકી પાછો આગળ ચાલે છે. એમ કરતા કરતા એની નજર પેલા સ્કૂટર ઉપર પડે છે. એટલે એમ લાગે છે કે આ સ્કૂટર વાળો કેટલી સરસ ગતિએ ચાલે છે, પેડલ મારવાનાની એની પોતાની ધાર્યા પ્રમાણે ગતિએ ચાલી શકે છે, ફટફટાટ આગળ જઈ શકે છે. મારે આ પેડલ મારવાના, ઢાળ ચડાયની, હાંફી જવાય, આટલો બધો પરિશ્રમ કરવો પડે છે. એટલે એ એવી રીતે વિચારે છે કે હું દુઃખી છું પણ પેલો બાઇક વાળો, સ્કૂટર વાળો સુખી છે. ત્રણેય. હવે અહીંયા 3 વ્યક્તિઓ છે, એમાં સુખી કોને કહેવાય અને દુઃખી કોને કહેવાય? વચલો સ્કૂટર વાળો એમ માને છે કે મર્સિડીઝ વાળો સુખી છે. એ મર્સિડીઝ ચલાવીને બહાર નીકળ્યો છે, એની આપવીતી શું છે એને ખબર. તાનમાં એ યુવાન એ મર્સિડીઝ ચલાવે છે, એ ભાન નથી રહે અને 70, 80 ને 85 ની માઇલે જાય છે, વળાંક આવે છે અને એ વળાંક આગળ એનું બેલેન્સ છે અને એ બેલેન્સ જતા મર્સિડીઝ અપસાઇડ ડાઉન થઈ જાય છે, માથામાં ઇન્જરી થાય છે. ત્યાં જ ભયંકર સેરિબ્રલ ટ્રોમા અને ઇન્સ્ટન્ટ. હવે આ દ્રશ્ય પેલો જુએ, કોણ? સ્કૂટર. એને શું લાગતું હતું કે આ મર્સિડીઝ વાળો સુખી છે. પણ એવો સુખી લાગે એ બહારથી હતું કે એની માન્યતા હતી? માન્યતા. એ જ રીતે સાયકલ ઉપર ચલાવનારને સ્કૂટર વાળો સુખી લાગે છે, પોતે દુઃખી લાગે. પણ જ્યારે પેલા મર્સિડીઝ વાળાને આ રીતે ઇન્જરી થતા જોયો અને ત્યાં આગળ લોહીનું ખાબોચીને એમાં એની લાશ જોઈ, તારે બાઇક પેલો સાયકલ વાળાને શું થયું? સારું થયું મર્સિડીઝ. ક્યારે શું થાય ખબર નથી. સાયકલમાં જી એટલું તો ખરું કે આવી કોઈ તકલીફ હોય તો આપણે તો પતંગ ઊભા રહીને નીચે ઉતરી જઈએ. હવે પેલો સ્કૂટર વાળો કદાચ અફડાય તો એનો કંટ્રોલ પણ જતો હોય, કારણ કે સાયકલમાં કંટ્રોલ કોણ કરે? પોતે કરે. એમાં એક્સલરેટર કંટ્રોલ નથી કરે. ત્રણેય દ્રષ્ટાંતોને સમક્ષ રાખીએ તો એમ કહી શકાય કે બહારના, આપણે મૂળ પોઈન્ટ ઉપર આવીએ કે બહારના વૈભવો જોઈ અને સુખી છે કે દુઃખી છે એ જો કન્ક્લુઝન આપણે કાઢીએ તો શક્ય છે કે આપણે ખોટા પણ પડવા. દુનિયાની અંદર પદાર્થો અસંખ્ય છે અને એ પદાર્થો એ સુખ આપવાની તાકાતવાળા નથી. આ વાત વારંવાર આપણા હિતેચ્છુ એવા ગુરુ ભગવંતોએ અને વિતરાગ પરમાત્માએ એમના સમવસનની અંદર વારંવાર કહી છે કે પદાર્થો પાછળની દોડથી માણસ ક્યારેય સુખનો અનુભવ કરી શકતો નથી. પણ એ જે સુખ લાગે છે એ એના મનની અંદર રહેલો, પદાર્થની અંદર રહેલું સુખ એ મનની અંદર ઊભો થયેલો વિકાર છે. હવે વિકાર કોને કહેવાય એની આપણે વિચારણા કરવી પડશે. વિકાર કોને કહેવાય? દૂધ એ પુષ્ટિકારક છે, પણ એ દૂધ મહિના સુધી પડી રહ્યું હોય અને પછી એનો સ્વાદ અને એનો દેખાવ, એનું રૂપ બગડી જાય, એનો સ્વાદ બગડી જાય, ત્યારે એ દૂધ પછી વાપરવા લાયક બને કે નથી બનતું? વાપરવા લાયક નથી બનતું. કારણ શું બન્યું કે દૂધની અંદર, એના સ્વરૂપની અંદર, એના સ્વાદની અંદર, એના રૂપ રંગની અંદર અને એની જે પુષ્ટિકારક જે ગુણ છે એની અંદર શું થઈ ગયું છે? પરિવર્તન થઈ ગયું છે કે જે મૂળ સ્વભાવ નથી દૂધ. સામાન્ય રીતે દૂધ એ સ્વાદિષ્ટ હોય છે, સામાન્ય રીતે દૂધ એ પુષ્ટિકારક હોય છે, સામાન્ય રીતે દૂધ એ મિષ્ટ હોય છે, સામાન્ય રીતે દૂધ એ શરીરના પેશીઓને વૃદ્ધિકારક અને આરોગ્યદાયક હોય છે. પણ જ્યારે એ દૂધની અંદર વિકાર ઊભો થાય છે ત્યારે એ જ દૂધ એ પોઈઝન થઈ જાય છે.
કારણ કે એ શરીરનું આરોગ્ય સુધારવાને બગડે. એવી જ રીતે જે વસ્તુ પોતાના નિજ સ્વભાવથી, હવે અગત્યનો પોઈન્ટ આવે છે, જે વસ્તુ પદાર્થ કે દ્રવ્ય પોતાના નિજ સ્વરૂપ અથવા સ્વભાવથી જ્યારે વિપરીત બની જાય ત્યારે એ દ્રવ્યની અંદર શું આવેલું કહેવાય? વિકાર. એની સ્વભાવ દશા નથી, પણ એ જે સ્વરૂપ છે એ શું છે? પ્રભાવ દશા, અથવા બીજા શબ્દોમાં કહીએ વિભાવ દશા. અને જ્યાં જ્યાં વિભાવ દશા, અહીં આગળ બે ભાગ પાડી તમે જોજો. અહીં આગળ જે સુખ લખ્યું છે અને અહીં આગળ શું લખ્યું છે? બરાબર દુઃખ. તો તમારામાંથી કોઈ પ્રશ્ન કરે કે બંગલા, ગાડી, મોટર, આ બધી વ્યવસ્થા, બધી સુવિધાઓ છે, પાંચે ઇન્દ્રિયોના વિષયો મનુષ્ય ભાવમાં મળે છે, તો એને તમે દુઃખમય કહો કે સુખમય કહો? સંસારની રીતે સુખમય છે, આત્માની રીતે પદાર્થની દ્રષ્ટિથી તમે જુઓ તો સુખમય લાગે છે, બરાબર. પણ એક વસ્તુ બહુ સમજવા જેવી છે કે સંસારનું કોઈ પણ સુખ કષ્ટ વગર આવતું નથી. એને મેળવવા માટે પણ કષ્ટ પડે છે કે નહીં? પૈસા મેળવવા માટે કષ્ટ પડે છે કે નહીં? પરિવાર મૂકીને 6-8 કલાક દૂર રહેવા, દૂર રહેતા હોય, જોબ દૂર હોય તો 2 કલાક ટ્રાય કરવા, શિયાળાની સખત ઠંડી હોય તો પણ ગોદડા ઓઢીને જવું પડે કે ના જવું પડે? અને આ બધી મહેનત, બપોરે 12 વાગે જમનારો પણ 15 ગ્રાહકો આવીને ઊભા હોય ત્યારે જમવા બેસે, સખત ભૂખ લાગી હોય છતાં પણ ટિફિન ઠંડુ થતું હોય તો પણ એ ગ્રાહકોને સાચવે કે ભોજન કરવા બેસે છે? તો એ વખતે ભૂખ અને તરસનું જે દુઃખ છે એ પણ પેલો વેપારી સહન કરે છે કે નથી સહન? એટલે આ બધા કષ્ટો આપણે સંસાર અને પદાર્થને મેળવવા માટે પણ કરીએ છીએ કે નથી કરતા? મહત્તમ દ્રષ્ટિએ જુઓ, લાખોપતિ કે કરોડપતિ પણ એના જીવનની અંદર કદાચ એવી બધી ઘમસાણો અને ઉથલપાથલ હોય કે રાત્રે એને ઊંઘવા માટે ઊંઘની ગોળી લેવી પડે. અને પેલો સ્ટેશન ઉપર મજૂરી કરીને કુલી 12 વાગે ટ્રેનો જતી રહે, પછી એ સ્ટેશનના ઓટલા ઉપર જેવો એ આડો પડે એવો સરસ રીતે એ ઊંઘી જાય, એને ખબર ના હોય ક્યાં ઊંઘ્યો છે. આવી પરિસ્થિતિ સર્જાય છે કે નથી સર્જાય? એનો અર્થ એવો થાય કે સંસારની અંદર પણ સુખ મેળવવા માટે પણ શું કષ્ટ લેવું પડે છે. માની લો એક કષ્ટ લઈને પણ સુખ મળી ગયું, માની હવે યુવાન છે એટલે કોણ જોઈએ સાથે? સાથીદાર. હવે એ સાથીદાર કદાચ ધારો કે પુણ્ય હોય મળી પણ જાય, પણ મળ્યા પછી એ સાથીદાર અનુકૂળ મળશે કે નહીં મળે, અને મળ્યા પછી અનુકૂળ રહેશે કે નહીં રહે, એના માટે આપણે કોઈને કશું પૂછવાની જરૂર લાગે? કદાચ એવું બને કે પ્રતિકૂળ લાગે તો બધું જ, કેરી આપણે ખરીદવા જઈએ છીએ, બરાબર, દૂરથી એમ લાગે કે સરસ મજાની કેરીનો આટલા ટેસ્ટ છે, રૂપ ઉપરથી આપણે કેરી પસંદ કરીએ, નંબર 1, બરાબર. નંબર 2, ઘ્રાણેન્દ્રિય, આમ સુગંધી વાત લાગે તો એને પસંદ કરીએ, રૂપ પરથી એમ લાગે કે આ બરાબર પાકી છે, સુગંધ ઉપરથી પણ લાગે કે ના પાકી ગઈ છે, એવું બને. પાછું આટલું નહીં, કેટલાક તો હાથમાં લઈને જુએ કે આમ બધું બરાબર છે ને, એટલે સ્પર્શેન્દ્રિયનો પણ ઉપયોગ કરીએ, કરેક્ટ? પણ એવું બને ને સ્પર્શેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને દર્શનેન્દ્રિયનો ઉપયોગ કર્યા પછી, આટલી કસોટી કર્યા પછી પણ સારી લાગી હોય, એ કેરી ઘેર કાઢીને જો રસ કાઢી અને ખાટો નીકળી શકે કે ના નીકળી શકે? એવું બને છે ને. તો આ રૂપ આપણે પણ એમ જ કરીએ, જીવન સાથીની પસંદગી માટે આ ત્રણેય વસ્તુ જોયેલી છે.
સ્વીકારો કે ના સ્વીકારો, એટલે આ બંને પક્ષ છે. વાત ખોટી હોય તો હું પાછી લઈ. કોઈ એવી વ્યક્તિ છે કે આ ત્રણેય ટેસ્ટ ન કર્યા હોય અને સિલેક્ટ થઈ હોય પાત્ર, અને છતાંય 6 મહિના જાય પછી શું થાય છે એ તો કહેવાની જરૂર નથી. મુખ્ય વાત એ આવે છે કે પદાર્થો અનુકૂળ મળશે કે પ્રતિકૂળ પડશે એનો આધાર બાહ્ય રૂપ રંગ ઉપર નથી. એમાં કોઈ બીજું તત્વ કામ કરે છે. કયું તત્વ કામ કરે છે? કર્મ ભાગ્ય પુણ્ય. કર્મ, પુણ્ય તત્વ. પુણ્ય. તમને એમ લાગે છે પુણ્ય એમને ઊભું થયું? પુણ્ય ઊભું કરવા માટે પણ કંઈક તો કરવું જ પડે છે કે નહીં? બરાબર. કોઈ જગ્યાએ ક્યાંક સુકૃત કર્યું હશે, ક્યાંક દાન આપ્યું હશે, બરાબર, ક્યાં તો તપ કર્યું હશે, અને કદાચ દાનશીલ તપ નહીં કર્યા હોય તો પણ શુભ ભાવ તો ભાવે જ હશે. કારણ કે સિદ્ધાંત શું કહે છે? કોઈ પણ પુણ્ય શુભ ભાવ વગર ઊભો થતો નથી. શુભ કાર્ય કરે ન કર્યું હોય એવું બને, પણ પુણ્યની અંદર આ તો ફંડામેન્ટલ સિદ્ધાંત છે. તમે સુકૃત ન કર્યું હોય એવું બને. ચાલો, વચન અને કાયાથી કદાચ તમે પ્રવૃત્તિ ન કરી હોય એવું બને, પણ મનથી જો શુભ ભાવ ન કર્યો હોય તો ક્યારે પુણ્યનો બંધ થતો નથી. એનું કારણ શું? ફરી કહું, વચનથી અને કાયાથી ક્યારે પણ જ્યારે શુભ કાર્ય કર્યું હોય તો પણ એની સાથે જો શુભ ભાવ ભળ્યો ન હોય તો પુણ્ય ઉપાર્જિત થતું નથી. એનું શું કારણ? મનનો વિકાર. આવતી સત્ય. એક જ વાક્ય, પરિણામનું બંધ. ક્રિયા એ કર્મ, પરિણામે બંધ, અને ઉપયોગ એ ધર્મ. ફંડામેન્ટલ છે. તમે કહું 48 મિનિટ સામયિકમાં બેસી ગયો, મેં કે ધર્મ કરી નાખ્યું? ના. 48 મિનિટની અંદર 2 મિનિટ જ્યારે લોગસનો કાવસક આવ્યો ત્યારે તમારો ઉપયોગ કદાચ ત્યાં હોય, બાકીની 47 મિનિટ તો બીજે જ ક્યાંક ભટકતી હોય. એટલે મનનો ઉપયોગ ન હોય તો 47 મિનિટ તો અધર્મ કર્યો. કેટલો ધર્મ થયો? એક જ મિનિટ. આ જ ઉદાહરણ બધામાં લાગી ગયું. તીર્થયાત્રા કરવા ગયા હોય, બરાબર છે, તીર્થમાં તો તમે 3 દિવસ રહ્યા હો, પણ એ 3 દિવસની અંદર મુનિમ સાથે ગડબડ કરી નાખી, પેલા પૂજારી સાથે ઝઘડો કરી નાખ્યો. અરે કોઈ સાથે વધારે ટાઈમ લેતો હોય પૂજા કરવા વાળો તો એની સાથે પણ ક્લેશ કરી નાખ્યો. હવે આ ક્લેશ અને આ ઝઘડો અને આ હેલફેલ બોલવાનું કરવાનું એને તમે તીર્થયાત્રામાં ગણાય કે ના ગણાય? શેમાં ગણાય? કર્મ. હા, તો એ ધર્મમાં ક્યાંથી ગણાય? કારણ કે અત્યારના પંચમ કાળની અંદર આપણા જે અંદરના પરિણામો હોય છે એટલા ઉચ્ચ કક્ષામાં જળવાતા જ નથી. શરીરની રચના જ એવી નથી, નહીં તો અત્યારના મોક્ષ ના મળે. અત્યારના મોક્ષના દ્વાર બંધ થઈ ગયા છે. એનું કારણ એક આ છે, ઘણા બધા કારણો છે. એમાં એક કારણ એવું છે કે અત્યારના આપણા શરીરની રચના એવી હોય છે કે 4 લોગસનું કાવસક કરવાને બદલે એ જ સમયે આપણે બીજી બધી ગણતરીઓ કરીએ છીએ. બધું ગણીએ છીએ સિવાય કે લોગસ. હવે આવા લોગસને ધર્મ કેવી રીતે કહેવાય? જેટલો ઉપયોગ આપણો કાવસકમાં રહ્યો હશે, અને કાવસકનો ઉપયોગ એટલે શું? લોકને વિશે ઉદ્યોગ કરનારા લોગસનો ઉદ્યોગ રહે. એ શબ્દ જ્યારે બોલાતો ત્યારે વિતરાગ પરમાત્મા તમારી સમવસનની અંદર ઊભા છે અને તમને સંબોધીને કહે છે કે હે જીવ, ક્યાં સબળી રહ્યો છું તું? ક્યાં સુધી રખડી રહીશ? તને મેં 2000 સાગરો પણ આપ્યા છે. સાંભળજો બરાબર. તારે અહીંથી ઉચકી અને મોક્ષમાં જવું હોય
તો તને વધારે કેટલો સમય આપણને આપ્યો છે ખબર છે? 2000 સાગર. કેમ 2000 સાગરો પણ મેં કહ્યા? અને એના પછી જીવ પર ગતિ એની અધોગતિ થવાની છે. એક્ઝેક્ટલી, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. પણ એ કયા સિદ્ધાંતને કારણે? આ 2000 સાગરો પણ આવ્યા ક્યાંથી? પણ જીવોનું ડિવિઝન કયું મુખ્ય? ત્રસ અને સ્થાવર. બરાબર છે? ત્રસ એટલે હાલી ચાલી શકે, કે જ્યાં ભય દેખાય તરત બહાર નીકળી, બરાબર છે? પણ બધા જીવો એવી કક્ષાના નથી. બહાર દાવા ન લાવે તો આ ઝાડ અહીંથી ઊભું થઈને બીજે ખસવાનું છે, એ તો બળીને ભસ્મ જ થવાનું છે. પણ આપણે હોઈએ કે કૂતરો હોય ને ઘોડો હોય તો ત્યાંથી ખસી જાય, કારણ એ ખસવાની પણ શક્તિ છે, જેને કઈ શક્તિ કહેવાય? બસ ત્રાસ. એક્ઝેક્ટલી. અને ત્રાસ એ પુણ્ય પ્રકૃતિ છે, અને સ્થાવર પાપ પ્રકૃતિ છે. પુણ્ય પ્રકૃતિના પ્રકાર કેટલા? 42. અને પાપ પ્રકૃતિના પ્રકાર કેટલા? 82. એ પુણ્ય પ્રકૃતિમાં એક પ્રકૃતિ કઈ છે? ત્રસપણું. અને એ ત્રસપણું એમને એમ નથી મળ્યું. તમે વિચાર કરો કે એગિન્દ્રિયમાં અનંતો કાળ ગયો, એમાં એટલું બધું દુઃખ ભોગવી અનંત કર્મો જ્યારે ઓછા બન્યા ત્યારે આપણે એગિન્દ્રિયમાંથી શેમાં આવ્યા? અને બે ઇન્દ્રિયમાં પણ કેટલો બધો કાળ પસાર થયો ત્યારે પેલા શંખ અને કોડા અને આ બધાનું શું જીવન છે? ત્યારે ત્યાંથી નીકળ્યા ત્યારે શેમાં આવ્યા? કીડી મકોડામાં. અને એમાંથી પણ ઘણો બધો પસાર કર્યો ટાઈમ ત્યારે ચોરેન્દ્રિયમાં આવ્યા. પછી આપણને આ પંચેન્દ્રિય પાછું ત્રાસપણું મળ્યું. હવે એ ત્રસપણાની અંદર એક જ જીવ વધારે કેટલી વખત જન્મ ને મરણ કાઢી કેટલો સમય મળે? 2000 સાગરો. પણ શું કામ 2000? કેમ 3000 ની કેમ 1000 ની? કારણ કે એ સ્વભાવ છે. ને 2000 નો ફિગર કેવી રીતે આવ્યો? 2000 સાગરો પણ ત્રસ કાયના જીવો જો આમાં પસાર કરી દે ત્યાં સુધી મોક્ષની આરાધના કરીને જો મોક્ષે ન જાય પછી એ જીવ ક્યાં જાય? પછી પાછો તમને 2000 સાગરો નહીં, નહીં પછી એ ત્યાં તો પછી મોક્ષે જાય. મોટા ભાગના ભવ્ય જીવો છે ને, મોટા ભાગના ભવ્ય જીવો જો એની યોગ્યતા હોય, શબ્દ સાંભળજો બરાબર હોય, યોગ્યતા હોય તો 2000 સાગરો પણ ત્રસકાયની અંદર જો પૂરા થાય એ પહેલા ક્યાં પહોંચી જાય? સમજો પાછા નિરોધ જાય તો પાછા એને બીજી વાર 2000 મળશે ક્યારે પણ? શાસ્ત્રકારો એનો કોઈ જવાબ આપ્યા નથી. અનંત કાળ પાછું નહીં, અનંત. આપણને ખબર નથી કે આપણે ત્રસમાં છીએ એ આપણને ખબર છે, પણ આપણે 2000 સાગરોમાં કેટલા કન્ઝ્યુમ કર્યા છે અને કેટલા નથી કર્યા એની આપણી પાસે હિસાબ ખરો? કહેવાનો જ્ઞાની ભગવાન તો આ વાત કેમ આપણને કહી છે કે એમ જ માનવાનું કે હવે આ 2000 હવે આપણે પૂરા થવા આવ્યા છે. તો પછી મહાવીર સ્વામી ભગવાન તો નૈસાના ભાવ થી લઈને મહાવીર સ્વામીના ભાવ સુધી એક કોડાકોડી સાગરો પંપ જેટલો ટાઈમ કાઢ્યો. અને શેમાં કાઢ્યો? તમે જો કલ્પસૂત્રમાં વાંચ્યું હશે બરાબર તો એમાં લખ્યું છે, સી હવે આપણે કેટલું જાણીએ કેટલું નથી જાણતા, કે બીજા વચ્ચે હા. હવે એ જ્યારે વાંચતા હતા ને ત્યારે આ લીટી આપણે શું કર્યું? ઓપ્શનમાં કાઢી. ઘણું બધું ઓપ્શનમાં કાઢી. બધા સ્થાવરના પણ ભાવો કર્યા હશે. એક્ઝેક્ટલી.
અને બીજું, આ બીજી વાત જે પોઈન્ટ આવે, તમે એમ કેવી રીતે માની લીધું કે નૈસાના ભાવ પહેલા ને બીજા ભાવો નથી કર્યા બીજે? આ તો મિનિમમ. ગણતરી ભગવાન મહાવીર સ્વામીના ભદ્રભાવ સ્વામી જે મહારાજાએ જે ટીકા લખી છે સુબોધિકા નામની, એની અંદર ભગવાન મહાવીરના જે 27 ભાવોની ગણતરી કરી એ ક્યારથી કરી? સમ્યક દર્શન પામ્યા પછી કરી, પહેલાની ક્યાં કરી છે? કારણ કે પહેલાની નો કોઈ ઉલ્લેખ ક્યાંય છે જ નહીં, કરવાનો કોઈ મતલબ જ નથી. એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે આપણને જો આપણા આત્માનું કલ્યાણ કરવું હોય અને આ દુઃખ રૂપ સંસારમાંથી મુક્ત થવું હોય તો કેટલો ટાઈમ છે? 2000. અને જેને પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય એને તો શું સમજવું જોઈએ? આ છેલ્લો અવતાર. હવે નજીક આવી રહ્યો છે, બરાબર? છેલ્લો તો ન જ કહેવાય, કારણ કે આપણે કહેવા છે ચરમ શરીર નથી. છેલ્લો ક્યારે કહેવાય? ચરમ એટલે છેલ્લો, કે જ્યારે આપણે મોક્ષે જવાના હોય એ ભાવ આપણે કેવો કહેવાય? એ છે. એટલે ચર શબ્દો બહુ ધ્યાનપૂર્વક વાપરવા. પણ આપણે આ એક વસ્તુ તો છે કે આપણે આમાં આવી ગયા છે, અને જ્યારે પણ મોક્ષ થવાનું હશે ત્યારે આમાંથી સ્થાવરમાંથી મોક્ષ ના આવે. ત્રસ પણ એ રિક્વાયરમેન્ટ. બીજી એક રિક્વાયરમેન્ટ છે જે વધારે ધ્યાન રાખજો. આપણે યોગ્યતાની વાત કરીએ. આપણે કેવી રીતે યોગ્ય બનીએ? આપણી યોગ્યતા મોક્ષ પ્રાપ્તિની કેવી રીતે બને? તેનો જવાબ છે કર્મનો સ્વભાવ છે. કર્મનો સ્વભાવ છે કે જ્યાં આગળ આત્મા હોય અને અનુકંપન થતા હોય ત્યાં બેસી ગયો. ચોરનો સ્વભાવ છે કે તમારા ઘરના દરવાજા ખુલ્લા હોય એટલે અંદર ઘૂસી જાય. એ ચોર સુધી પરવાનગી લેવા આવે છે? આજ સુધી સાંભળ્યું કે ચોરે અંદર ઘરમાં આવવા પરવાનગી લીધી, લૂંટારાએ પરવાનગી લીધી. એ લોકો શું કરે? ઘૂસી જાય ને. કર્મની બાબતમાં પણ આવું જ છે. કર્મ આવતું નથી, કર્મ ઘૂસી જાય છે. ફરક છે. જ્યાં જ્યાં તમે એને જગ્યા લાગી ને ત્યાં એ ઘૂસી. હવે તમે વિચાર કરો કે એના માટે મેં શું શબ્દ વાપર્યો? આત્માના કંપન. રાઈટ, બરાબર સાંભળો. હવે કંપન કરવાથી શું થાય છે? એ જરૂરી છે કે આત્માનું કંપન થવું જોઈએ. માની લો હું તમને એક ફિગર કરું. તમે આ સર્કલ જુઓ છો, બરાબર? બધા સર્કલ જુએ છે. આમાં કઈ ઇન્ટરવલ છે? નથી. અથવા બેટર એક્ઝામ્પલ હું તમને આપું. ડ્રાઈવ કરો છો, તમે તમારી લેનમાં છો. હવે એવી લેન આવે, તમારે લેન ચેન્જ કરવી છે, તો કેવી લેન જોઈએ? ઇન્ટરપ્ટેડ જોઈએ કે કન્ટિન્યુઅસ જોઈએ? ઇન્ટરપ્ટેડ જોઈએ. સોલિડ હોય તો યુ કેનોટ ક્રોસ બાય લો. આપણે કરીએ ના કરીએ અલગ વસ્તુ છે, બરાબર? પણ ઇન્ટરપ્ટેડ હોય, ગેપ હોય તો જ અંદર ચેન્જ થઈ શકે. બસ એ કલ્પના અહીંયા તમે કે અહીંયાથી કોઈને દાખલ થવું હોય અંદર તો આ ગેટ હોવા જોઈએ તો દાખલ થાય. હવે જ્યારે કંપન થાય છે ને ત્યારે આ જે સોલિડ લાઈન છે ને આવી બની જાય છે. હવે ગેટ ઓપન થયા, દેખાય છે બધા? એટલે બહાર જે એટલું કર્મ ઊભું છે એ શું થાય છે? અંદર ઘૂસી જાય. હવે પ્રશ્ન એ ઉભો થયો કે આ કંપન કોણ કરે છે? ત્રણ ફેક્ટર: મન, વચન અને
ત્રણની કોઈ પણ પ્રવૃત્તિ એ આત્માની અંદર, કારણ કે ત્રણેય જ્યારે પ્રવૃત્તિ થાય છે ને ત્યારે એક બીજું તત્વ અંદર દાખલ થાય છે. એ તત્વ છે ક્યાં તો રાગ, ક્યાં તો મહેમાને ત્યાં જમવા ગયા, ગુલાબ જાંબુ આપે. ઓ ગુલાબ જાંબુ, શ્રીખંડ હોત તો સારું. પેલું ફરસાણ છે ને બરાબર તળાયું નહોતું. જમવા આપ્યું, ફરસાણ આવ્યું પણ બરાબર હતું. મને તો ખમણ છે ને બધા બહુ બરાબર લાગ્યા નહીં. આ શું કર્યું? નિંદ્રા. નિવેશ. દ્વેષ. દ્વેષ. 400 જણાનું સંવત્સર પ્રતિક્રમણ પણ જોયું. આ જે વ્યવસ્થાપક જે બધા હતા એસી જ નહીં. ગભરામણ કેટલી બધી થઈ. એટલો ખ્યાલ ના આવે 400 જણા ભેગા થઈને એસી હોવું જોઈએ. ત્યાં આગળ રાગ શેનો કર્યો? શરીરની સૂક્ષ્મતા. હવે આ તો ધાર્મિક અનુષ્ઠાનની વાત ચાલે. મગ તો સાવ મોડા જ હતા. શું કર્યું? કારણ કે મીઠાવાળા ગળ્યા સારા મગની અપેક્ષા. શું થયું? આ બધું શું થાય છે? શું કોઈ પણ ચીજ કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થાનમાં કોઈ પણ સમય આપણને મળે છે એટલે પહેલું શું આપણે કરીએ છીએ? સારું છે કે ન સારું, રુચિકારક છે કે અરુચિકારક, ગમે છે કે નથી ગમતું. કેટલા પાપો જેને કહેવાય આપણે કદાચ એનાથી અટકી જઈએ એ પાપો કરે છે. ધારો કે રવિવાર બીજું કશું કામ નથી, મોલમાં ગયા અને મોલની અંદર કોઈ જ્વેલર્સ પાસે ગયા એટલે પતિ પત્ની વાત કરે, તને આ ગમે છે? એટલે પેલા એ 5-10 વસ્તુઓ બતાવે. તમે એક પસંદ કરી કે આ સારી છે. લીધી નહીં, લેવાની તો હતી જ નહીં ને, તો જોવાની જ હતી. પણ આ સારી ને આ સારી. હવે આમ તો ખાલી એમને માટો મારવા જ ગયા. આમાં પાક લાગ્યું કે ના લાગ્યું? કે શેનું લાગ્યું? કરી દીધું છે ને? કરી નહીં. એકની સારું લાગ્યું, પેલા 9ને દ્વેષ કર્યો. એ તો નિર્જીવ છે ને. હા નિર્જીવ છે, પણ રાગ અને દ્વેષ કરનારો કોણ છે? એ તો ચેતન છે. એ તો ગુલાબજાંબુ નિર્જીવ જ હતા ને, ખમણ પણ નિર્જીવ જ છે ને. પણ આ સારા છે ને આ સારા નથી, આ આઈટમ સારી છે આ આઈટમ સારી નથી. એ તમારા આત્માને એનો દોષ લાગ્યો. પણ આ કરનારો કોણ છે? આત્મા. ગમો ને અણગમો એટલે રાગ અને દ્વેષ. શાસ્ત્ર માત્ર રાગ કહે છે, પણ રાગ એટલે જે વસ્તુ ગમે એ પણ રાગ, રુચિકારક વસ્તુ રાગ, જે ગમી જાય એ પણ રાગ, જેને વારંવાર વસ્તુ આપણને મેળવવાની ઈચ્છા થાય એ પણ રાગ જ છે ને. અને ન મળે ને રુદન આવે ને અફસોસ થાય એ પણ રાગમાં જ આવે. રાગના આપણા જુદા જુદા પ્રકાર છે. ચાલે. હવે એ રાગ અને દ્વેષ થાય છે ત્યારે શું થાય છે? કંપન. અને કંપનોને કારણે કર્મ શું થાય છે? અને જે રાગ દ્વેષ અને ચિકાસ થાય છે ને એટલે શું થાય છે? ચોંટે છે. શેને કારણે? જો આવે છે મનોવચન કાયાની પ્રક્રિયાને કારણે, અને ચોંટે છે શેને કારણે? એનો અર્થ એવો કે આપણે કર્મ બાંધે છે કારણ કે આપણો આત્મા રાગ વાળો છે એટલા. અને રાગનો પિતા કોણ છે? મોહનીય કર્મ. મોહ. મોહને 2 પુત્રો છે. કયા કયા? ના, રાગ અને દ્વેષ તો ખરા, એ જન્મે છે તો ખરા, પણ વચ્ચે એક તત્વ છે. અજ્ઞાન અને મિથ્યાત્વ. મિથ્યાત્વના બે ગ્રાન્ડ ચિલ્ડ્રન છે. પદાર્થને તમે પદાર્થ તરીકે જુઓ તો કર્મ નથી લાગતું, પણ પદાર્થની અંદર આ ગમે આ ન ગમે, આ સુવાળું છે આ ખરબચું છે, આ ઠંડુ છે આ ગરમ છે, આ મીઠું છે આ ખારું છે, આ રૂપવાળું છે આ કદરૂપું છે. આ બધા જે ભાવો થાય છે ને, કોણ ભાવો કરે છે?
મન હવે જ્યાં ભાવો નથી ત્યાં કર્મ આવે છે ખરા, કેવળ જ્ઞાન, પણ ચડતા નથી. કેમ? રાગ નથી ત્યાં. ખબર પડી? હવે કેવળ જ્ઞાનીને કર્મ આવે છે ખરા, એનું કારણ શું છે? યોગની પ્રવૃત્તિ છે કે નહીં ત્યાં? મન વચન કાયા શું કેવળ જ્ઞાની છે એટલે શરીર ના હોય, વચન ના હોય, મન હોય કે ના હોય? હમ? કાયા હોય, વચન હોય એટલે મન. બરાબર? શું બરાબર? સર્કલ થઈ જાય જે આપણે જે એન્ટ્રી છે કર્મ પ્રશ્ન શું હતો? અને એવું છે કેવળ જ્ઞાન કેવળ આપે જ્ઞાનીને મન હોય કે ના હોય? હોય. મન તો હોય જ. મન હોય. હોય. પાછળ પાના ફેરવો. કેવળ જ્ઞાનીને દ્રવ્ય મન ન હોય, ખાલી ભાવ. એને વિચાર ના હોય, કલ્પના ના હોય, પણ તમે ધર્મને વર્તમાનમાં. તમે એમાં મેં ક્યાં એવું સ્પેસિફિક મન ન આપણે ભાવ લબ્ધિની વાત છે. આ બહુ સમજદારી. કેવળ જ્ઞાનને બધું કોઈ પણ વસ્તુ આપણે ક્યારેનો વિચાર કરીએ, આપણે જાણતા ના હોય ત્યારે કે હવે શું થશે, ત્યાં પ્લેન પહોંચશે કે નહીં પહોંચે, જગ્યા મળશે કે નહીં, ભોજન મળશે કે નહીં, કારણ કે આપણને ખબર છે નહીં. એટલે ને કેવળ જ્ઞાની તો ખબર જ છે, અને વિચારની જરૂર ક્યાં છે? ત્રણેય કાળનું જ્ઞાન હોય એને વિચારને કલ્પના કરવાની જરૂર ખરી? ઓ બાય વિચાર અને કલ્પના પાછું શબ્દ આવે. શું ફરક? બંને એક જ છે કે જુદા જુદા છે? અલગ 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 છે. સમજાવવું પડશે. હો? વિચાર અને કલ્પના એક છે કે જુદા જુદા છે? બહુ અઘરો છે. જુદા 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 અશોકભાઈ કહે એટલે પછી નહીં ના, તમે સાચા જ છો. હવે શું મને ફરક શું? વિચાર હોય તમારે, તમારા મગજમાં ભૂતકાળના વિચારો પણ આવતા હોય, આજે સવારે શું તમારી લાઈફમાં બની ગયું એનો વિચાર આવતો હોય. જ્યારે કલ્પના હોય, યુઝ્યુઅલી યુ થિંકિંગ અબાઉટ ધ ફ્યુચર. જે કલ્પના હોય મગજમાં તમારે રમતી હોય કે ભાઈ કાલે હું આમ કરીશ, કે કાલે મને એટલે કાળની સાથે કાલે difference હું નવી છે. ગાડી જે ભવિષ્યકાળના અનુલક્ષીને જે વિચાર શબ્દ નથી વાપરતો, ભવિષ્યકાળને અંગે જે વસ્તુ હોય વિચારો, એ એ કલ્પનામાં આવે. અને ભૂતકાળની હોય એ વિચાર. ના આ ફરી હું ઇન્ડિયા જાઉં તો હું આમ જઈશ, એ મેં વિચાર કર્યો. એ વિચાર કહેવાય કે કલ્પના તો કહેવાય? કલ્પના કરી તમે હજુ મગજમાં. કલ્પના કરી. વિચાર ભૂત કે ભવિષ્ય કાળ સાથે વિચારને વિચાર વાસ્તવિકતાની જે આત્મા અંશ સાથે જે જોડાયેલું પ્રક્રિયા હોય એ કલ્પના છે. આત્મા સાથે એટલે કેવળ જ્ઞાની કલ્પના કરે પણ વિચાર. મારો પોઈન્ટ એ કહેવાય. કારણ કે કેવળ જ્ઞાનીને આત્મા તો છે જ. ખ્યાલ આવે? ક્યાં આગળ હતા આપણે? અહીંયા આવ્યા. સો કેવળ જ્ઞાની, આપણે મનની વાત કરવા, તો કેવળ જ્ઞાનીને કર્મ આવે છે ખરા, કારણ કે મન વચન કાયા તો છે જ, પણ મન કયું છે? ભાવ. અને ભાવમાં તો શુદ્ધ જ વિતરાગ છે. આ રાગ અને દ્વેષ કઈ મનમાં, દ્રવ્ય મનમાં નથી, ભાવ મનમાં છે. અને એટલે જ ભાવ સાથે આપણે જ્યારે અહીંથી જવાના ત્યારે એ લઈને જવાના, વિચારો અહીં મૂકીને જવાના. કારણ કે સંસ્કારો એ દ્રવ્ય મનમાં નથી, વિચારોમાં નથી. સંસ્કારો શેમાં છે? ભાવ મનમાં છે. અને આપણે આત્મા જ્યારે જઈએ છીએ ને બીજી જગ્યાએ, ત્યારે ભાવ મન જોડે લઈને જઈએ છીએ. એટલે સંસ્કારો જોડે લઈને જઈએ છીએ. આપણે વાત કરીશું નેક્સ્ટ સન્ડે સામાયિકની, આનું આખું વિશ્લેષણ આવશે. પણ મૂળ વાત તો આપણે આ છે. તો કેવળ જ્ઞાનીને કર્મો કેમ બંધાતા નથી? આત્માનું કંપન.
એને ગમાવવાના અમુક એવું છે જ નહીં, કારણ કે રાગી નથી, દ્વેષ નથી. આ તો ફંડામેન્ટલ કહ્યું. રાગ અને દ્વેષ હોય એને જ આત્માના કંપનો હોય. તમે ગયા અને ગુલાબજાંબુ ખાધા એટલે કંઈ પાપ લાગ્યું જ એવું નથી. ગુલાબજાંબુ સારા હતા, મીઠા હતા, ગળ્યા હતા, ભાવે એવા હતા, વધારે ખાધા હોય તો સારું થાય. બરાબર નહોતા આવા ગુલાબજાંબુ હોવા જોઈએ, બરાબર એમને ટેસ્ટ કરીને આપવા જોઈએ ને. હવે આ શું કરીએ છીએ આપણે? હવે આ વાત તો પતી ગઈ, જમણવાર પતી ગયો, સાધર્મિક વાત્સલ્ય થઈ ગયું. હવે તો આપણે ઘેર ગયા છે, પણ હવે ડિસેક્શન થાય છે કે સાધર્મિક વાત્સલ્ય કેવું હતું, એની આઈટમો કેવી હતી, એનું આપણે શું કરીએ છીએ? હવે ડાયસેક્શન, એનાલિસિસ કરીએ કે આ ઠંડુ હતું ને આ ગરમ હતું, આ સારું હતું અને આ ખોટું હતું. હવે આ ભગવાનની પૂજા કરીને આપણે ઘેર ગયા. ભગવાનની પૂજા કરતા કરતા ધારો કે આપણે 100,000 1 લાખ યુનિટનું પુણ્ય બાંધ્યું, પણ ઘેર જતા જતા આ શું કર્યું? હવે શું કર્યું? વાપરી નાખી. રાગ અને દ્વેષ કર્યો. સાધાર્મિક વાસે કોના લગ્નમાં નહોતા આવ્યા. બસ હવે આપણે આવું એક વખત આપણે હાથ સ્નાન કરી નાખ્યું, જેવા બહાર નીકળ્યા એવા કાદવની અંદર આપણે પાછા રગદોડવાનું શરૂ કર્યું. પાછું આવતા રવિવારે ફરી પાછા જઈશું, પાછું સ્નાન કરીશું, પાછું આપણે શું કરીશું? કાદવની અંદર પગ પાછા અંદર નાખીશું. હવે આ ગતિએ જો આપણે ચાલીએ તો મોક્ષ આવે ખરો? ના. તો શું તમે એમ માનો છો કે આપણે ભૂતકાળની અંદર ભગવાનની પૂજાઓ નથી કરી, સુકૃતો નથી કર્યા, તો અહીંયા બેઠા જ ના હોત? કેવી રીતે કહી શકાય કે આપણે સુકૃતો કર્યા છે? એની શું ખાતરી? કેવી રીતે કહી શકાય આપણે સુકૃતો કર્યા છે? એની નિશાની શું? અત્યારે અહીંયા બેઠા છીએ. હા, મનુષ્ય ભાવ મળ્યો છે, પંચેન્દ્રિયપણું મળ્યું છે, ત્રસ કાયમાં આપણે છીએ, અને વધારે તો દેવગુરુ ધર્મ મળ્યા છે, અને એના કરતા વધારે બુદ્ધિ મળી છે, આ પ્રજ્ઞા મળી છે. આ બધું અનંત પુણ્ય મળ્યું છે. હવે આપણે બહુ એકદમ નજીક જ આવી ગયા છે, કિનારે જહાજ આવી જ ગયું છે. થોડોક જ હવે આ બધું પામતા જે કંઈ મન વચન કાયાના યોગોથી પ્રવૃત્તિ કરી હોય, એવી જે કંઈ પ્રવૃત્તિ કરી છે એનો જો ઢગલો કરવામાં આવે તો મેરુ પર્વત જેટલો થાય એવો છે. નથી કર્યું એવું નથી. હવે માત્ર એક જ કૂદકો મારવાની જરૂર છે. હવે એમાં પ્રમાદ કરવો છે કે આગળ કૂદકો મારી દેવો છે? નથી લાગતું આપણે નજીક જ આવી ગયા, પણ એને એ નજીકમાંથી કૂદકો મારવા પડે થોડુંક જ કરવાનું છે, બહુ જ થોડું. અને એના માટે વાત કરી કે આ શાસન એટલું ઉદાર છે, નાનામાં નાનું વ્રત શું કરાવી દે ને શું આપે. આપણે જોઈ ગયા કે પેલો લૂંટારો પલ્લીપતિ જે આવે એને મારી નાખે, નિર્દોષોને લૂંટી નાખે, જંગલની અંદર રહે. એને નથી દેવ મળ્યા, નથી ગુરુ મળ્યા, નથી ધર્મ. અને એના સદભાઈ કેટલા ગુરુ ભગવંત આવ્યા કે ભાઈ અમારે ચોમાસું બેસી ગયું છે, હવે આગળ જવાય એવું છે નહીં, જો તને વાંધો ના હોય. જુઓ, જંગલની અંદર લૂંટારાની પણ પરમિશન લે છે. કોણ લે? હવે જંગલના જમીનની કોઈ માલિકી, એની માલિકી હતી, છતાંય પૂછે છે જો તને વાંધો ના હોય તો અમે 4 મહિના, અમે જૈન સાધુ છે, અમારાથી હવે આગળ વિહાર કરાય. પેલો કે મહાત્મા લાગે છે, હા જરૂર, પણ એને ખબર છે કે આ મહાત્મા પાછા ઉપદેશ આપવા ટેવાળા છે. હવે જો એ ઉપદેશ આપશે અને હું સાંભળીશ અને મારામાં જો પરિવર્તન આવી ગયું તો મારું લૂંટવાનું કામકાજ બંધ થઈ જશે. રહે ને મને વાંધો નથી, પણ આ લૂંટવાનું બંધ થાય તો મારે ભૂખે મરવાનું આવે, અને મારી જોડે આખી ટીમ છે. એટલે એને શરત મૂકી કે તમારે રહેવું હોય વાંધો નથી, પણ એક નક્કી કરો, મારે મને કોઈ પ્રકારનો ઉપદેશ આપવો નહીં.
તમારી મંજૂરી છે. પાત્ર હોય ત્યાં જ પીરસાય. ઉપદેશને લાયક જો વ્યક્તિ ન હોય ને તો ઉપદેશ ના આવે. આ બહુ અગત્યનું સેન્ટેન્સ છે. જે ઉપદેશને પાત્ર ના હોય ત્યાં તમે જો ઉપદેશ આપવા જશો તો પેલો કદાચ મેળવે પણ ખરો, ન પણ મેળવે, પણ આપનાર ગુમાઈ બેસે. કેમ? કેમ? બહુ સરસ. એ તો મારો જ પ્રશ્ન હતો. કેમ? કોઈ પણ જીવને ક્લેશ થાય એનું નિમિત્ત બનો ને એ મહાપાપ ના, પણ તમે તો શુભ ભાવથી કર્યું ને. આવે છે. સામે તમે કોઈ પણ વ્યક્તિના ક્લેશનું કારણ બનો એ મહાપાપ છે. કેમ એમ? કારણ કે સામેના માણસનો જે ક્લેશ હોય એટલે એના જે સ્ટોકની અંદર રહેલા કર્મોનું શું થાય છે? શું થાય છે? ઉદય થાય છે. પેલાના કર્મોનો શું થાય છે? કયા કર્મનો ઉદય કહીશું? પાપાને બોલતો. કયા કર્મો? 8 કર્મોમાં કયા ખાના? હંમેશા વિચારવું કે આ કયા કર્મને લાગુ પડે. મોહનીય. હવે જે લોકો 10માં 11 PhD ના ક્લાસમાં હોય કે સરવાળા બાદબાકી ના ગણે, એ સ્પષ્ટ જવાબ આપે. બરાબર? તો પેલાને ક્લેશ થાય એટલે શું થયું? મોહનીય કર્મનો ઉદય થયો. બરાબર છે? હવે એ મોહનીય કર્મનો ઉદય થયો એટલે મોહનીય કર્મ જ્યારે ઉદય થાય ત્યારે વિવેકનું શું થાય? ભૂલાઈ જાય. હવે માણસ અવિવેકી બને. અવિવેકી માણસ કયું કામ ના કરે? જો એના હાથમાં હથિયાર તો શું કરી નાખે? શું કરી નાખે? મારી નાખે. તો શું બને? સ્વનું અને પરનું હવે કલ્યાણ કરવાની અવસર જ ક્યાં રહે? ખ્યાલ આવે? આત્માની પાસે અનંત શક્તિ છે. એ અનંત શક્તિ આમ કે વેડફી દેવાની નથી. મને અનંત શક્તિ આપી છે, શેના માટે આપી છે ખબર છે? અને કાપવા માટે છે. મળેલી અનંત શક્તિનું શું કરવાનું છે? આની સામે યુદ્ધ કરવાનું. તમે જે બીજાને સલાહ આપો છો એ કઈ ખોટું કામ કરો, તમે એને સુધારો આ તું બરાબર અશાંત ના કરે. બરાબર છે. તમે સારું કર, તમારા કર્મ પણ તોડો જ છો ને. પણ પેલી વ્યક્તિએ તમને આનો એક કેરેક્ટરિસ્ટિક છે, વિશેષજ્ઞ. તમને એ વ્યક્તિએ એના ગુરુ તરીકે સ્થાપ્યા છે, તમારા એના વડીલ તરીકે તમને નિમણૂક કરી છે. તમે વડીલ નથી, મા બાપ નથી અને ગુરુ નથી, અને તમને શિખામણ આપવા માટે સલાહકાર તરીકે નિમ્યા નથી. તેવા વ્યક્તિ સામે ધારો કે એ પાપ કરતો હોય તો શું કરવાનું? મૈત્રી કરવાની, પ્રમોદ કરવાની, મધ્યસ્થ અથવા ઉપેક્ષા. જો બધાને ઉપદેશ જેટલો બધા અનાડી વેડા કરતા હોય બધાને તમે જો ઉપદેશ કરવા બેસશો તો કોનું નુકસાન થશે? કોનું અહિત થશે? અને સ્વનું હિત, આ વાત મેં પહેલા પણ કહી છે, સ્વનું હિત જોખમમાં મૂકી અને પરનું હિત કરવાનું જૈન દર્શનકારોએ ક્યાંય કીધું. એનું એક્ઝામ્પલ સ્કંદકાચાર્ય. ભગવાને કહ્યું કે ત્યાં આગળ તમે અવિરાધના થશે, તમારા શિષ્યો આરાધક બનશે, તમે વિરાધક બનશો. ઇનડાયરેક્ટલી કહી દીધું કે તમારે તમારી બહેનને અને બનેવીને ઉપદેશ આપવા તમારે જવાની જરૂર નથી. તેમ છતાં પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને સ્કંદકાચાર્ય ગયા. પરિણામ શું હતું? એ જ ભાવની અંદર પેલા 500 શિષ્યો, જૈનના ઉપદેશથી 500 શિષ્યો ક્યાં પહોંચી ગયા? મોક્ષે. અને એ ક્યાં પહોંચી ગયા? વ્યંતર. ભાવ સંસાર વધારી દીધો. આની પાછળનું કારણ શું? ઉપદેશ આપવા. જો પાત્રતા હોય સામેનાની તો જ ઉપદેશ આપો. બાકી આપણે બધાના ગુરુ થવાની કઈ જરૂર છે નહીં. ખ્યાલ આવે? મૂળ વાત આપણે આ હતી, રાગ અને દ્વેષ
અને કર્મ. એટલે આપણી પાસે હવે બે ચોઈસ છે, ક્યાં તો આ ચોઈસ છે, ક્યાં તો આ ચોઈસ છે. બરાબર? હવે સંસાર એ આવો છે, કારણ કે સુખ મેળવવા માટે પણ શું કરવું પડે? કષ્ટ. હવે ભોગવતી વખતે ભોગવવું એ પણ દુઃખ છે. કેવી રીતે? સુખથી મળેલી સામગ્રી ભોગવવી એ પણ દુઃખ છે. એનું શું કારણ? અને ભોગવવા માટે આપણે અહિંસા કરવી જ પડે. હિંસા કરવી પડે. આરંભ, કોઈ પણ પ્રકારનો આરંભ બીજા જીવોની હિંસા વગર શક્ય નથી. કોઈ પણ પ્રકાર. તમે બહારથી ચાલીને અહીંયા આવ્યા, એમાંય શું છે? આ કપડાં પહેરે એમાં પણ હિંસાનું અનુમોદન તો છે જ. ખોરાક લઈશું, હિંસા છે. એટલે અન્ય જીવના પ્રાણો હણ્યા વગર આપણો એક કોળિયો પણ બનતો નથી. બીજાને દુઃખ છે. હવે એના જરા પરિણામો આવશે ત્યારે આપણે ક્યાં ફેંકાઈશું એની ખબર નથી. પણ જ્યાં જ્યાં ફેંકાઈશું ત્યાં આ બધા જે પાપોદય છે એનો ઉદય આવશે ત્યારે ક્યાં ફેંકાઈશું? સદગતિમાં કે દુર્ગતિમાં? હવે ત્રણેયને મૂકો કે સંસારના કોઈ પણ પદાર્થો મેળવવામાં દુઃખ છે, ભોગવવામાં દુઃખ છે, અને ભોગવ્યા પછી પણ દુઃખ. તો સુખ છે જ ક્યાં? પ્રશ્ન એ ઉભો થાય છે કે આવું જે સ્થાન છે જેમાં અન્ય જીવને પીડા કે દુઃખ આપ્યા વગર જીવી શકાતું નથી, એવા સ્થાનની અંદર હંમેશા રહેવું છે કે એમાંથી બહાર નીકળવું? નીકળવા શકતા નથી. હમણાં બાજુ પર મૂકો, પણ નીકળવાની ભાવના છે. ભાવના. ખ્યાલ આવે છે? હવે એ ભાવના છે અને શક્તિ નથી, એક અલગ વસ્તુ છે. ખરેખર ભાવના છે. હવે જેને ભાવના છે નીકળવાની, એમાં જ્યારે જેને ગંદી ગટરમાંથી બહાર નીકળવાની ભાવના હોય, ગટરમાં ન રહેવું હોય, દુર્ગંધ મારતી હોય, મચ્છરો કરડતા હોય, અંધકાર હોય, ત્રાહીમામ થતો હોય, અને એમાંથી બહાર નીકળવું હોય, અને કોઈ રસ્તે જતા આવનારો એમ કે હું તને બહાર કાઢું, દોરડું નાખું છું, તું દોરડું પકડી. હવે એમ કહેવા છતાં જો દોરડું પકડે જ નહીં તો દોષ કોનો? બહાર કાઢનારનો કે અંદર પડી ગયો છે એનો? બરાબર બરાબર ને? હવે જે પેલું દોરડું છે એના 12 વિભાગ છે. 12 તાંતણાથી એ બનેલું દોરડું છે, એટલે 12 તાંતણા એ 12 વ્રત છે. હવે આપણે આપણી જાતને મૂકીએ કે આ જે દોરડું છે 12 વ્રતમાં, એમાં હું ક્યાં ક્યાં આવી શકું એવું છે. બરાબર? વાત તો સ્પષ્ટ છે. તમે કહ્યું કે દોરડું પકડીને બહાર નીકળી જવું જોઈએ, કે દોરડું પેલું નાખ્યું છે વિતરાગ પરમાત્મા એ શ્રાવક માટે શું મૂક્યું છે? પ્રશ્ન એ છે કે આપણા જીવનની અંદર એક પણ વ્રત સમૂહી રીતે છે ખરો? હવે એનું કદાચ વિસ્તૃત તમે કહો, મંતરથી 12 વ્રતની ખબર નથી, તો એમાં એવું મૂક્યું છે પર્વતિથિ પૌષધ કર્મ. વ્રતમાં જ મૂક્યું છે. એમાં હું જે લખ્યું છે એ હું તમને કહું છું. હવે કદાચ સ્થળ અને કાળ એવો હોય કે પૌષધ ન થાય તો દિનેશભાઈ એક સામાયિક પણ 6 થઈ શકે ખરા? હવે એમાં પોઈન્ટ્સ આપવાના હોય કે શ્રાવક કે પર્વતિથિએ 8 સામાયિક કરવા જોઈએ. એમાં પ્લસ આવે કે માઇનસ આવે? આપણે શેમાં છીએ? લો, હજી તો શરૂઆત કરી 12માં, પહેલે ધડાકે ફેલ કઈ નહીં. પણ જ્યારે જ્યારે આયોજન હોય ને સંઘ આનું આયોજન કરતો હોય ત્યારે તો કરીએ કે ના કરીએ, કે એમાંથી પણ દૂર. જો પરિસ્થિતિ આવી હોય તો એવું જ કહેવું પડે ને કે ભગવાને ભલે દોરડું નાખ્યું પણ મારે તો ગટરમાં જ રહેવું. કયા નિર્ણય પર આપણે દોરડું ભગવાન આવ્યા છે, દોરડું નાખ્યું છે, મળે એવું છે, પકડવા લાયક છે, શક્તિ પણ છે, પણ છતાંય દોરડું ન
પકડીએ એમાં દોષ કોનો સમજવો? બરાબર છે? તો આવું અમૂલ્ય જે બીજું કશું કદાચ ન થાય પણ આવું અમૂલ્ય જે સામાયિક વ્રત છે, કારણ કે અલ્ટિમેટલી તો સામાયિક કરવાનું જ છે. કોઈ એમ કહે કે મારે મોક્ષ મેળવવો છે પણ સામાયિક નથી કરવું, ચાલશે? ના ચાલે. કેટલી જબરજસ્ત આમ અવાજથી બોલે છે, ના ચાલે. તો ક્યારથી શરૂઆત કરવી? કદાચ સામાયિક ન થાય તો પણ જે સર્વવીરતિ વાળા છે એમના પ્રતિ મારા હૃદયની અંદર આદર ખરો. ચાલો આપણે ન કરીએ પણ બીજા કરતા હોય એમના પ્રત્યે આપણા હૃદયની અંદર અનુમોદનાનો ભાવ ખરો. એવા સાધુ ભગવાન જ્યારે સામે મળે ત્યારે આપણા હૃદયની અંદર આમ ઉભરો આવી જાય ખરો. એમના પગની અંદર પડી અને એમને છોંધારા આંસુ. આ શું કર્યું આ વંકચૂલે? વંકચૂલને પણ શું મળ્યું? એ ક્યાં સામાયિક હતો? તો લૂંટારો. પણ જ્યારે પેલા મહાત્માઓએ કહ્યું કે અમને જગ્યા આપ, ખુશ થઈ ગયો કે મારે આમાં તો ક્યાં કશું ગુમાવવાનું. અને એને કન્ડિશનમાં કરી નાખી. કઈ કન્ડિશન કરી? મને કોઈ ઉપદેશ આપવો મંજૂર. એમ કરતા કદાચ 4 મહિના જો આ જીવ કેવો છે. મેં ગઈ ફરી કહ્યું ચરમણ નદીને કિનારે છેલ્લા પાસમાં ભગવાનનું જિનારે ઊભું કરનાર. જો શરૂઆત ક્યાંથી થઈ? તમે આપણે ક્યાં વિચાર્યું કે ગુરુ ભગવાન આપણા કેટલા ઉપકાર, એનું તો કામ કરી નાખ્યું. આ શાસન કેટલું બધું ગૌરવવંતું કહેવાય, ઉપકારકારક હોય કે હવે લૂંટારાઓને પણ ક્યાં મૂકી દીધા? સિદ્ધશિલા સુધી. અને વ્રતની અંદર બીજું કશું જ કર્યું નથી. 4 મહિના પૂરા થવા. અને હવે થાય છે કે કાલે સવારે નીકળે છે. 4 મહિના રહ્યા છે, હું નથી બોલવા ગયો, નથી પૂછવા ગયો, નથી જોવા ગયો, કશું જ નહીં. પણ હવે કાલે નીકળે છે, હવે જાય છે છેલ્લે. એટલે છેલ્લે એને જોવા કરશે. આ બહુ અગત્યનો પોઈન્ટ છે દિનેશભાઈ, સાંભળવા દો. આપણે શું કરીએ છીએ? હું તમને કહું આપણે શું કરીએ છીએ અને શું કરવા જોઈએ. પેલો જોડે ક્યાં જાય છે? હવે તો 4 મહિના પૂરા થઈ ગયા છે અને પાછી કન્ડિશન શું હતી? જ્યાં સુધી મારા સ્થાનમાં હોય ત્યાં સુધી ઉપદેશ આપવાનો નહીં. પણ હવે વડાવા જાય છે અને એનો જે પ્રાંત હતો ને એ ક્રોસ થઈ ગયો. હવે તો કોઈ બાધક નથી ને. ગુરુ ભગવાનને હવે તો ઉપદેશ આપી શકાય. પણ મારે પોઈન્ટ તો એ કહેવો છે પેલો વડાવા જાય. Very important. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. માની લો મારે તો જે એક વખતે એક ક્ષણે જ કહેવાનું છે, પણ હવે આ વિષય આવ્યો છે એટલે હું રજૂ પણ કરી. સ્નાત્ર પૂજા ભણાવીએ છીએ, આરતી, મંગળ દીવો, શાંતિ કળશ બધું જ થઈ ગયું, ચૈત્યવંત પણ પતી ગયું. બરાબર છે? માની લો કે આપણે ત્યાં પ્રેસિડેન્ટ ઓબામા આવ્યા છે. એની આગતા સ્વાગતા કરી, એના માટે તો આપણે કેટલું કરીએ, ધમ પછાડા કરી નાખીએ. બરાબર? પછી બધું ભોજન આપીએ, આપ દીધી. બરાબર? પછી આપણે શું, હવે ઓબામા તું તારા ટાઈમે જતો રહેજે, હું તો મારે કામમાં જઉં છું. એવું કરીએ આપણે? શું કરીએ? શું કરીએ આપણે? શું કરીએ દિનેશ? છે કે એની ગાડી સુધી મૂકવા જઈએ. ગાડી સુધી મૂકવા. અને જ્યાં સુધી ત્યાં દેખાય ત્યાં સુધી આપણે આમ કરીએ ને. આપણે સ્નાત્ર પતી જાય, ચૈત્યના પછી આ બધું પતી જાય, ભગવાનને ચોખા વધારી દઈએ, પછી આપણે તો નીચે સધારમાં વાંચલમાં જતા રહીએ. હવે ભગવાન તું તારી મેળે જતો રહેશે. આ આચાર છે આપણો. ક્યારે એમ ઉભા રહ્યા કે હજી તો ભગવાન છે.
સિંહાસને મેં બિરાજ્યા છે. જ્યાં સુધી ભગવાનને હું યથાસ્થાને પાછો ન મૂકું ત્યાં સુધી મારાથી જવાય નહીં. પ્રભુ પ્રત્યેનો આપણા અંદર રાગ કેટલો છે, બહુમાન કેટલું છે. અને પછી આપણે કહીએ જ્યાં વસે તું મને ત્યાં સ્થાન આપ. પ્રભુ તો સ્થાન આપવા તૈયાર છે. આપણે આપણા હૃદયમાં પ્રભુને સ્થાન આપ્યું છે ખરું? તમે જોજો, જેવું પત્યું પેલો ચોખા વધારી દીધા એટલે આખું સભા ક્યાં જશે? પછી તો પ્રભુ ક્યાં ગયા છે? તમે એમ કહી દો પેલા પ્રેસિડેન્ટ ઓબામા તારા તારે તમે જતો રહે, તારી પાસે તો બધા ઘણા છે, હું તો મારી જોબ પર જઉં છું. બીજી વખત આવે પ્રેસિડેન્ટ ઓબામા, ના સમજ પડી. મારે શું કહેવું છે ખબર? અને આપણે એમ કહીએ વિતરાગી અમે ભક્તિ કરીએ છીએ, અમે તો જૈન કહેવાય. એટલે જે કશી સંસારિક કાર્ય માટે રાખીએ છીએ એ ધાર્મિક કાર્ય માટે નથી રાખતા એમ. તમે બીજા શબ્દોમાં કહો, વાત તો અહીં જ આવે હા, છે એ જ થઈ. કે વિતરાગ પ્રભુ પ્રત્યે આપણો રાગ કેટલો છે, સાધર્મિક વાત્સલ્યનો રાગ કેટલો છે. અને પ્રભુ તો હજી સિંહાસનમાં છે, હજી ક્યાં ગયા છે? આપણું શું કર્તવ્ય શું? પણ ત્યાં સુધી સમુદાય સંઘ કેમ ઊભો થઈને નીચે જાય? અજ્ઞાન. પણ અજ્ઞાન એટલે જ્ઞાન જ્યાં મળતું ત્યાં આવવું જોઈએ ને. હવે ના આવે તો આપણે શું કંકોત્રીઓ લખવા જઈએ? કેટલી સૂક્ષ્મતા. અને પછી તમે ગમે તેટલું કરો પણ આ જો અપલાપ ચાલુ હોય, ક્યાં ધર્મ અંદર પ્રવેશ ક્યાંથી પામે? આ તો એક વાત છે. આ એક મને પ્રસંગે બધું આવ્યું, પણ આપણે ક્યાં ક્યાં આપણી પાત્રતા કેટલી છે એ એના ઉપરથી ખબર પડે. વેક્સિન એનાઉન્સ કરવું કે સલાહ નહીં આપવી? આમાં તો સલાહનો પ્રશ્ન નથી, પણ જે એક જ. સમૂહમાં કેવી મૂળ વાત આપણે આવીએ કે આપણે શું કરવાનું છે, કર્તવ્ય આપણું શું છે. પોતાની રીતે આપણે શું કામ કહીએ? પેલા વંકચૂર એક મિનિટ, વંકચૂર વળાવા અને વચ્ચે, અને પેલું નૈસારમાં પણ આવું થયું. નૈસારની અંદર એને આહાર આપ્યો એટલે સમ્યક દર્શન પ્રાપ્ત નથી થયું. જ્યારે વળાવા ગયા ત્યારે માર્ગની અંદર ગુરુ ભગવાન એને કહે છે કે અમે તો ભૂલા પડેલા અને તે માર્ગ બતાવ્યો, તમારો ઉપકાર છે, પણ તું માર્ગ ભૂલેલો છું એનું શું? એ વાતચીત ક્યાં થાય છે? થોડી ક્ષણો વચ્ચે જ થાય છે. એમ વંકચૂરને પેલાએ ગુરુ ભગવાન તો એમ કહ્યું કે 4 મહિના અમે રહ્યા અને અમને રાખ્યા એ બદલ તારો ઉપકાર. હવે અમે બહાર આવ્યા છે તો અમારી કોઈ યાદગીરી તારી આગળ તું અમે આપી. તમારી યાદગીરી એટલે શું? કઈક યાદગીરી તું લઈ લે, પણ મારી યાદ કે કઈક વ્રત તું ધારણ કર. પણ હું તો ઉતારો છું એટલે હિંસા તો કરવી જ પડે. પહેલા અહિંસાની વાત કરી. લૂંટવા જાય અને કોઈ રેસિસ્ટન્ટ આપે એટલે એને મારણ તારણ તો કરવું જ પડે. ચોરી તો અમારો ધંધો છે, બરાબર? અને જે તે આવે કોઈ પણ વસ્તુ એને તો અમે તો વાપરીએ. પરિગ્રહ સિવાય તો લૂંટારવાનો ધંધો થાય જ કેવી રીતે? અને જૂઠું પણ બોલવું પડે. જો પકડાઈએ અને કોઈ પકડે અને પૂછે કે આ તે ચોરી કરી છે, લૂંટ્યું છે, કે મેં નથી લૂંટી. એટલે અમારે કઈ તો વ્રત થઈ શકે એમ છે, પણ આવા બધા નહીં, કોઈક નાનું. અને એમને પહેલું શું વ્રત આપેલું? અજાણ્યા ફળ ખાવાનું. નાનું. અને આટલું વ્રત એને લીધેલું. જ્યારે પ્રસંગ ઊભો થયો એને શું કર્યું? એના પ્રાણ બચાવી દીધા. એની ટોળકી જતી રહેલી જંગલમાં એક જગ્યાથી બીજી જગ્યા, ભૂલા પડી ગયા, સાંજ પડી ગઈ, ભૂખ લાગેલી, કોઈ વળી આજુબાજુથી બધા ફળ લઈ આવ્યો, પણ કોઈને ખબર નહોતી કે આ શું છે.
ખબર નહોતી એટલે શું કર્યું ભાઈ આ છે શું, અમે તો જોયું નથી, પણ ભૂખ એટલી સખત લાગી છે તો પેલાને પણ લાગેલી અને પેલાને યાદ આવી. ગુરુ ભગવંતે શું કહેલું જુઓ, ધમ્મે સુરા કમ્મે સુરા. નિયમ એટલે નિયમ. અને પેલા એ ના ખાધા, જેટલા ખાધા એના 6-7 જે સાગરીતો હતા બધા પોઈઝન્સ. પેલાને ત્યારે ખબર પડી ઓહો, એક નાનું વ્રત મેં લીધું એમાં એને પ્રાણ બચાવ્યો. તો હવે ગુરુ ભગવાનનો ઉપકાર કેટલો. આગળ જતા ને બીજું એક વ્રત લીધું. પેલાને તેમ થાય કે હવે અહોભાવ થઈ ગયો કે જો આ વ્રત મેં ન લીધું હોત તો મારા તો આજે બધા પૂરા થઈ ગયા. કે જ્યારે જ્યારે તું ઘા કરે એ પહેલા 7 ડગલા પાછળ. એક રાત બધી મહેફિલ હતી ના ગયો બહાર લૂંટવા માટે, પણ એની પત્ની અને બેન સાથે જ હતા. કોઈ કારણસર એ નહોતા ગયા અને ત્યાં જ હતા. પણ ગામની અંદર નટડીનો એક શો હતો એટલે એમને થયું કે પેલો તો લૂંટવા ગયો છે, ક્યારે આવશે? તો 2 વાગે આવશે, રાત્રે 4 વાગે આવશે, અમે અહીંયા શું કરવા? એટલે વસ્તીની અંદર જવું પડે. અને વસ્તીની અંદર જવું હોય તો એમને શું કરવું પડે? વેશ પડે. એટલે શું કર્યું? 2 માંથી એક જણા છે ને પુરુષનો વેશ લે અને પછી આવ્યા મોડા શો જોઈ, પણ એટલા બધા મોડા આવેલા થાકી ગયેલા એમને સૂઈ ગયા. પેલો રાત્રે લૂંટ કરીને આવ્યો, જોયું ઓહો અમારી પત્ની કોઈ પરાયા પુરુષ સાથે, અને આ તો લૂંટારો એ સહન કરી શકે કે મને એમ હતું અમારી વફાદાર છે, પણ આ તો કોણ છે? વેશ્યા લાગે છે. વેશ્યાને ઘરમાં રખાય જ કઈ રીતે? આ તો પાછો વિવેક વગરનો. વિવેક વાળો તો લૂંટ જ ના કરે ને. અને એને પેલું જોયું ને આસમાન એનો પારો ચડી ગયો, ખતમ જ કરી અને કાઢી ખડક તલવાર અને જાય છે. હો પાછો વિચાર, ઘા કરતા પહેલા 7 ડગલા પાછળ અને 7 ડગલા પાછળ જાય. પણ એમાં પાછળ ભીત હતી, હાથમાં શું હતું? તલવાર. અને કઈ પેલું લટકેલું હતું એની સાથે અથડાય. મેટલ અથડાય એટલે શું થાય? અવાજ થાય. એટલે પેલા અને પેલા એના પતિને જોયું, શું કરો છો તમે? શું કરો છો? શું તું આ કોની સાથે? પછી એમને વાત કરી કે હું તમારી પત્ની, આ તમારી બેન, આ તો અમે બહાર નાટક જોવા ગયેલા, વસ્તીની અંદર જવાનું, વેશ પલટો કરેલો, મોડા આવ્યા, વેશ બદલવાનું ભૂલી ગયા અને અમે એમને એમ સૂઈ ગયા. જો આજે પેલો નિયમ ના હોત તો એની પત્નીનું શું? વિચાર. નાનું વ્રત બચાવી. હવે આ રીતે 2 વખત એ બચી ગયો. એને કોણ યાદ આવે? પહેલું કોણ યાદ આવે? આપણા જીવનની અંદર આવા ગુરુ ભગવંતોનો વ્યક્ત કે અવ્યક્ત બહુ અગત્યનું આવે છે. વ્યક્ત કે અવ્યક્ત આપણા ઉપર અનંત ઉપકાર છે. કદાચ આ ભાવમાં નહીં હોતું, કયા ભાવમાં? કારણ કે આજ ભૂમિકા સુધી પહોંચ્યા છે ને, આપણે પહેલા પણ કહ્યું, સુકૃત કર્યા વગર આ ભૂમિકા મળે નહીં. અને એ સુકૃત કરવાનો જે ભાવ એ દેવ ગુરુની કૃપા વગર આવે નહીં. ભલે અત્યારે આપણને કદાચ ખબર પણ હોય, આપણી મેમરી સ્મૃતિમાં ન પણ હોય, એવું પણ બને, પણ આપણા માટે તો પરિચિત હોય કે અપરિચિત હોય, સર્વવૃત્તિ ધર્મોના બધા જ આપણા એમના ચરણ કમળમાં આપણે અહીંયા બેઠા બેઠા ભાવથી પણ શું કરવું જોઈએ?
અને સામે આવે દેખાય એમનો સંયોગ થાય ત્યારે શું કરવું જોઈએ? બહુમાન. અને ક્યારે પણ બહુમાન કેવી રીતે કરી આપણે કોઈનું પણ બહુમાન? ગુરુવંદન કરીએ તો ભાવવંદન છે. બીજું શેનાથી કરી આપણે? આપણી પાસે જે છે એમાંથી અર્પણ. આપણે દ્રવ્ય પૂજા અહીંયા કરી છે, નૈવેદ્ય. આપણને ખબર છે, બધાને ખબર છે કે ભગવાન ખાવાના નથી. કોઈ પણ ફળને નૈવેદ્ય આપણે ચડાવીએ છીએ, શું ભગવાન ખાય? કોના માટે? આપણો અંદરનો ભાવ કે પ્રભુ તું મળ્યો, મને આ સગળું જે મળ્યું છે ને એ તારી કૃપા. મા બાપે શરીર આપ્યું, રહેવાનું ઘર આપ્યું, એજ્યુકેશન આપ્યું, સંસ્કાર આપ્યા, અને કદાચ આપણે સારી નોકરી મળી અને સારો પગાર લાવીએ છીએ, પણ આ બધું આ ભૂમિકા સુધી આવ્યા એમાં કોનું ઋણ છે? મા બાપ ના હોત તો આપણે આ ભૂમિકામાં હોત. તો આપણની પાસે જે મળ્યું છે એની પહેલી માલિકી કોની? કોની માલિકી? તો આપણને જે મળ્યું છે અત્યારના એ પુણ્ય ઉપાર્જિત કરવા માટે જેમને સહાયક તત્વ કહેવાય એ કોણ? દેવ અને ગુરુ. એનો અર્થ એમ કે આપણી પાસે જે એની પહેલી માલિકી કોની? કોની? દેવ. ખરેખર આપણે આપવાનું જ આવે ત્યારે કેટલા ટકા આપીએ ને કેટલા ટકા રાખીએ? કેટલી કમી. જેનું છે એને જ આપવા માટે પણ આપણી ઉદારતા નથી, તો બીજા અનનોન માણસો તો શું કેવી થાય? ખ્યાલ આવે છે? મૂળ વાત આપણે એમ કરવાની હતી કે આ સંસારની અંદર સંસાર જ દુઃખમાંથી સર્જાય છે, એવું શાસ્ત્રકારો કેમ કહે છે? દુઃખનું કારણ શું? સંસાર. દુઃખનું કારણ પાપ. બરાબર. હવે જન્મ શેને કારણે થયો? પાપ એટલે અધ્યાત્મની ભાષામાં પાપ એટલે કર્મ. કર્મ. બરાબર છે. એનો અર્થ થયો કે જન્મ થયો એ જ કર્મને કારણે. કર્મ ના હોત, જેનો કર્મ આત્મા ઉપર એક પણ કર્મ ના હોય એનો જન્મ થાય ના, એ મોક્ષ. પણ મોક્ષે જવાના એટલે આપણે અહીંયા આવી ગયા એનું કારણ શું? કર્મ. હવે કર્મને કારણે જન્મ છે તો જીવનની અંદર પણ રોજ શું થાય છે? કમાણી થાય છે. બરાબર. હવે કમાણી શેની કરીએ છીએ? કર્મની કરીએ છીએ. એમાં શુભ તત્વ કેટલું ને અશુભ તત્વ કેટલું? જેટલો ધર્મ એટલું શુભ અને જેટલો અધર્મ એટલું અશુભ. હવે આપણે એનાલિસિસ કરીએ કે દિવસની અંદર આપણા ધર્મ કેટલો અને અધર્મ કેટલો, એનો પ્રપોર્શન પર્સન્ટેજ વાઇઝ કેટલો આવે? 1% ગઈકાલને સવારથી માંડીને આજ સવાર સુધી આપણે કેટલો ધર્મ કર્યો અને કેટલો અધર્મ કર્યો? ધર્મ 1-2% થી વધારે ના હોય. બીજા એનો અર્થ એમ કે 98%. તો એનો અર્થ એમ કે ધારો કે જેટલો પાપ કર્યું હોય એટલો ઢગલો કરવામાં આવે તો કેટલો થાય? અને એની સામે પુણ્ય કર્યું હોય, ધર્મ કર્યો એનો ઢગલો કેટલો? જો આ જ પરિણામ આવે તો કર્મસત્તા ક્યાં ફેંકે? એટલે એનો અર્થ એવો આપણે આપણા ભવિષ્યનો પણ વિચાર નથી. બીજાના ભવિષ્યની વાત જવા દો, આપણે આપણા ભવિષ્યનો પણ આપણે વિચાર કરીએ છીએ. તો આપણે આપણા ભવિષ્યનો વિચાર નહીં કરીએ તો કોણ કરશે? કેટલું આ ગંભીર પ્રશ્ન છે. અને જો આ રીતે વિચારણા નહીં કરવામાં આવે તો શું બનશે? દુઃખ. હવે પ્રશ્ન એ છે કે આમાંથી તરવાનો માર્ગ છે ખરો? આટલું વિવેચન ઉપરથી એક તો વાત નક્કી થઈ ગઈ કે સંસાર દુઃખદ છે અને જ્યાં દુઃખ હોય, ગટર હોય ત્યાં રહેવાય નહીં. એ પણ વાત નક્કી થઈ.
હવે પ્રશ્ન ત્રીજો ઊભો થાય છે કે આ દુઃખમાંથી ઉગારવાનો, બહાર નીકળવાનો માર્ગ છે, અને એ માર્ગ હોય તો એ માર્ગ પ્રમાણે ચાલવા માટે આપણો તૈયાર છીએ ખરા? કે તૈયાર થવું છે? અને જો તૈયાર થવું હોય તો મારે જે પદ્ધતિથી હું જીવન જીવું છું એ પદ્ધતિમાં હવે ફેરફાર કરવાની જરૂરિયાત છે. જો આ બધા પ્રશ્નોના જવાબ હા આવતા હોય તો શું ફેરફાર કરીશ? રેગ્યુલર પૂજા હોય ત્યારે બધાએ આવવું જોઈએ, રેગ્યુલર સામાયિક હોય ત્યારે બધાએ આવવું જોઈએ. સામાયિક અને પૂજાથી મોક્ષ મળી. ના ના, એટલે વાત સાચી છે, ભગવાન પ્રત્યેનો આદર બહુ સરસ. તમે કેટલા પૂજા, કેટલી ભાવના ને કેટલા ઉપવાસ ને કેટલા આયમેલ ને કેટલી હોળી ને કેટલી યાત્રા કરો છો, એ બાહ્ય ક્રિયાઓ શાના માટે કરવાની છે? અંદરના પરિણામ ફેરવવા. ભાવના પરિણામ. ભાવનું પરિણામ જો નહીં આવે ને તો આપણે પહેલા પણ કહ્યું શરૂઆતમાં, પરિણામે બંધ. એટલે પરિણામો, યસ, ક્રિયા ભાવ લાવવા માટે સાધન છે. જે ક્રિયામાંથી ગયા એને ક્યારે ભાવ આપવાનો? એટલે આપણે શું કરવાનું છે? જ્યારે જ્યારે ભલે અનુષ્ઠાન નાનું હોય, વંકચૂળને યાદ કરવાનું. એટલે એને શું કર્યું? પછી 2 વખત એ જ્યારે બચી ગયો એને શોધખોળ શરૂ કરી કે આવા ઉપકારી ગુરુ ભગવાન ક્યાં છે? ઋણ છે એને, એનું આખું જીવન બચ્યું છે શેના કારણે? હવે મારે મારા જીવન ઉપર કોની માલિકી છે? મારી ગુરુ ભગવાન. ત્યાં ગયો, પૂછું કે તમારો અનંત ઉપકાર છે, કેવી રીતે આ ઋણ ચૂકવું? અને ગુરુ ભગવાન એક ઉપાય આપ્યો કે ધર્મ માર્ગની અંદર ઋણ ચૂકવવાનો એક જ રસ્તો છે, વિતરાગ પરમાત્માની ભક્તિ. કેવી રીતે? જે કંઈ તે સંગ્રહ કર્યો હોય ત્યાં સુધી બસ એ વિતરાગ પરમાત્માને સ્થાપન કરી, અને જે નદીની કિનારે હતા, ચરમણવતી ચરમણ નદી, એના કિનારા ઉપર એને શું કર્યું? ના, એને જિનાલય બંધાવ્યું, પણ એ વખતે એને પ્રતિષ્ઠા કરેલી ભગવાન મહાવીર સ્વામી. હવે આ નદીની વચ્ચે એક વખત એવું બન્યું કે એક શ્રાવક અને શ્રાવિકા વહાણવટું કરીને જતા, સાર્થવાહ જેને કહેવાય. એમાં દૂરથી અને આ જે જિનાલય બંધાયેલું ને, શિખરની ધજા શું કામ કરે છે? જિનાલય હોય એટલે શું હોય? શિખર. શિખર ઉપર ધજા. ત્યાંથી એક વહાણવટું કરીને આવનારા સાર્થ શ્રાવક અને શ્રાવિકા, એમને દૂરથી શું જોયું? ત્યાં કોઈ ચિહ્ન બિંબ અંદર બિરાજમાન છે. ધજા જોઈ એટલે એમને શું કર્યું? એમની પાસે કચોળું હતું, સોનાના રત્ન. એની અંદર કંકુ રાખી અને એ કંકુના છાંટણા એ વાણની અંદર બેઠા ઊભા ઊભા છાંટણા દ્વારા શેની પૂજા કરે છે? ધજાની. આપણે ધજાને ચડાવતા પેલા કંકુના છાંટણા અને મનોમન નમન કરે, નમોજીના. એમ કરતા કરતા પેલું કચોળું છે ને નદીમાં પડ્યું. હવે નદીમાં પડેલું કચોળું બહાર એવામાં જ પેલો આ વંકચૂર ત્યાંથી પસાર થતો. હવે પેલા લોકો આફાફડા સોતાના શું થયું, શું થયું? એને બોલાવ્યો કે અમારું કચોળું. હવે કચોળું પડી ગયું તો હવે નીચે પડી ગયું. પેલાને તો કઈ તરતા આવડતું હતું, લૂંટતા આવડતું. એટલે એનો પેલો જે નાવિક અને સેવક હતો ને એને ખેટીઓ કહેવાય. એને કહ્યું કે અમારું કચોળું પડી ગયું છે. એટલે પેલો કે ચિંતા ના કરો, હું નીચે જઈને લઈ આવું. અને એ નીચે જાય છે, એને કચોળું તો મળ્યું, પણ સાથે સાથે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા.
હવે મૂળ નાયક તરીકે કોણ હતા અહીંયા આગળ આ જિનાલયમાં? એને એમ થયું કે આ ભૂમિમાંથી આ પ્રભુજી મળ્યા છે તો મારે અહીંયા આગળ મૂળ નાયક તરીકે સ્થાપના કરવી જોઈએ. પ્રયત્ન થયો પણ ભગવાન મહાવીર સ્વામી ખસ્યા. એટલે એને રંગ મંડપમાં શરીરનું જે માપ હતું એનાથી ઉપર મનોદેવ શરીરની જે કાયા હતી એનાથી ઉપર એક ગોખલો બનાવી એને પાર્શ્વનાથ ભગવાનનું આ જીંદડી પધરાવ્યું. હવે એ જીંદડી નાનું અને પેલા મોટા, એટલે નાનું હતું એટલે એ પાર્શ્વનાથ ભગવાનનું નામ શું પાડ્યું? ચિલ્લણ. એક વખતનું આ લોટા ગળા કાપે એવું. ત્યારથી હવે જિનાલય બંધાવ્યું, ત્યારથી એને નક્કી કર્યું કે હવે આ કામ એને પોતાની જાતને કોણે સોંપી દીધી? શ્રાવક વ્રતધારી બન્યો અને ત્યાં આગળ જ આ નિત્ય ચિલ્લણ પાર્શ્વનાથ ભગવાનની આ ભક્તિ કરી. હજી તો કેટલા વ્રત હતા એના? 4. હજી કેટલા થયા? 2 બાકી. બાકી છે. આ 2 વ્રત લીધા એમાં એને કર્મ સત્તાએ કેમ ધર્મ શું આપી શકે છે? એ જ ભાવની અંદર જેનું આ કેટલા ભાવ કર્યા એને હજી તો એ જ ભાવ ચાલે છે. થોડા વર્ષો જ થયા છે. ધર્મ અનંત સુખ આપે છે. આપણે અહીંયા આગળ 2 ડિવિઝન પાડ્યા, ક્યાં તો સંસાર છે, ક્યાં તો મોક્ષ. ક્યાં તો આપણે દુઃખ જોઈએ છે, ક્યાં તો સુખ. હવે તો દુઃખ સંસારનું સ્વરૂપ આપણે જોઈ લીધું. સંસારનું સુખ મેળવવામાં પણ દુઃખ, ભોગવવામાં પણ દુઃખ અને ભોગ્યા પછી પણ દુઃખ. આ એક માર્ગ છે. પેલું અધ્યાત્મ મેળવવામાં પણ સુખ. આપણે આપણી જાતને જુઓ અને પેલા સર્વવ્યક્તિ સાધુ ભગવંતો એમના મુખારવિંદ એનું પ્રભાવ એનું તેજ જુઓ. ગમે તેટલું કષ્ટ પડે, ઠંડી હોય, ગરમી હોય, ભૂખ્યા હોય, તરસ્યા હોય, વિહાર કરવાનો લોચ હોય, પણ ચિત્ત ઉપર શું હોય છે? જ્યારે જુઓ ત્યારે પ્રસન્ન. તમે ગમે તેટલું આપવાની વાત કરો પણ છતાંય લે ખરા. મેવા મીઠાઈ લો તો પણ કેટલો ઉગ્ર વિહાર અને ઉગ્ર તપસ્યા અને સ્વાધ્યાય. સાધુનું કહેવાય છે 15 કલાક દિવસમાં સ્વાધ્યાય. આવું સુખ એ ભોગવે છે. 1 વર્ષની દીક્ષા લેનારનું સુખ કેટલું હોય? 1 જ વર્ષનું. શાસ્ત્રમાં આની ગણતરી છે. જે સાધુએ 1 વર્ષની દીક્ષા પર્યા હોય એનું સુખ કેટલું હોય? અનુત્તર વિમાનવાસી દેવને સુખ કેટલું હોય ખબર? જે નીચલા બધા દેવો હોય ને, વૈમાનિક, જ્યોતિષ, ભવનપતિ ને વ્યંત, એમના જે બધા સુખ અને ગ્રહને એનો જો સરવાળો કરવામાં આવે અને અનંત ગણો એનો વર્ગ કરવામાં આવે અને જે સુખ હોય એ અનુત્તરવાસી દેવ. એટલું સુખ એક સાધુને 1 વર્ષનું દીક્ષા પર્યાય હોય ત્યારે. આ શાસ્ત્રમાં લખેલી આ વાત આપણને ખબર ના પડે કારણ કે આ અનુભવની વાત છે. પણ પંચ મહાવ્રતનું આ તાકાત છે કે તમને અંદર છે ને સુખનો ઉભરો છે. બહારનું વાતાવરણ ગમે તેવું હોય, અંદર શું હોય? સુખ ને સુખ. બસ આવા ગુરુ ભગવંતો જ્યારે પણ મળે ઝૂકી જવા, હૃદયની અંદર બહુમાન કે મને આ જે મોક્ષ માર્ગ લઈ જનાર, સંસારના સુખે આપનાર જો વ્યક્તિ માતા પિતા આપણને ઉપકારી લાગતી તો આવું અનંત સુખ આપી દે એવા દેવ અને ગુરુ, એમનો ઉપકાર ની તુલના થઈ શકે? શૈલેષભાઈ થઈ શકે?
પણ કોનો આ ચરણની સેવા કરે છે? વિતરાગ પરમાત્મા. વિતરાગ પરમાત્મા. તો આવા ગુરુ ભગવંતો જેવા આપણા અનંત ઉપકારી છે, એ પણ જેના ચરણને સેવા કરતા હોય એવા વિતરાગ પરમાત્માની ભક્તિ કેવા ઉલ્લાસપૂર્વક થવી જોઈએ. અને એવા ભગવાન મળે ત્યારે આપણા હૃદયની અંદર, હૃદય હાથમાં રહ્યું રહે, ઝૂકી જ જઈએ ને. બસ જીન શાસનનો સારા કે આવો માર્ગ આપણને મળ્યો છે કે જેથી આપણું ભવાંતર જો થોડાક વર્ષોમાં સુધરી જતું હોય તો આ ભવમાં નહીં તો પણ આપણા આગલા ભવની અંદર આપણને દેવ ગુરુ અને ધર્મનો સંયોગ મળે એવું જો પુણ્ય ઉપાર્જિત કર્યું હશે તો ફરીથી આપણને આ રત્નત્રય અને તત્વત્રય પ્રાપ્ત થશે. આવી વિચારણા આપણે કરીએ. આવતા રવિવારે સામાયિકનું આયોજન છે, એના માટેની જે વાત અહીંયા રજૂ કરવાની હોય. થેન્ક યુ ફોર યોર અટેન્શન. વિતરાગની આજ્ઞા કંઈ પણ કહેવાયું ઈચ્છા